સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। માતા કુંવારી પિતા બ્રહ્મચારી આ એક અવળવાણી છે નાથ સંપ્રદાયના મહાન સંત સિદ્ધ પુરુષ ગોરખનાથની આ અવળવાણી છે। અને આ વાણીમાંથી આ એક શબ્દ એક સાખી લેવામાં આવી છે કે માતા કુંવારી અને પિતા બ્રહ્મચારી એટલે શું। લૌકિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વાત અસત્ય અને વિચિત્ર પણ આપણને લાગે છે, પણ આધ્યાત્મિકની દ્રષ્ટિએ જોઈએ તો રહસ્યમય છે અને ખૂબ ઊંડાણપૂર્વક અને સમજાય જેવી છે। અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ માયા અને બ્રહ્મ, માતા કુંવારી, અહીં માતા એટલે માયા એટલે કે પ્રકૃતિ કહેવામાં આવે છે અને પ્રકૃતિને માયા પણ કહેવામાં આવે છે। માયા ગમે એટલી સૃષ્ટિનું સર્જન કરે છતાં તે ક્યારેય પરમાત્મા એટલે કે બ્રહ્મમય સંપૂર્ણ બ્રહ્મ સાથે જોડાતી નથી, એટલે કે તે સદાયને માટે અસ્પૃશ્ય રહેશે અને સદાને માટે કુંવારી પણ રહેશે। કે આ માયા બ્રહ્મથી જ ઉત્પન્ન થઈ છતાં પણ બ્રહ્મને ક્યારેય મળતી નથી, એટલે કે બ્રહ્મ સાથે ક્યારેય જોડાતી નથી। એટલે આ માયાને માતા કીધી છે અને કુંવારી કીધી છે, કેમ કે બ્રહ્મ સાથે ક્યારેય જોડાતી નથી। અને પિતા બ્રહ્મચારી, અહીં પિતા એટલે પરમપિતા, પરમ તત્વ, આત્મા, બ્રહ્મ। આ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્મમાંથી જ થઈ છે, છતાં પરમાત્મા આ સંસારના બધાયને સંસારના સંબંધો અને ભોગવિલાસથી તદ્દન મુક્ત અને અલિપ્ત રહેશે, તેથી તેમને બ્રહ્મચારી પણ કહેવામાં આવે છે। હવે યોગ માર્ગના અર્થમાં જોઈએ તો માતા કુંવારી મનુષ્ય શરીરમાં રહેલી જે આ કુંડળીની શક્તિ જ્યાં સુધી જાગૃત થઈને શિવ તત્વ એટલે પરમ તત્વને મળતી નથી ત્યાં સુધી તે સૂક્ષ્મ અવસ્થામાં પડી રહેશે, એટલે તે કુંવારી અવસ્થા પણ એને ગણાય છે। અને પિતા બ્રહ્મચારી એટલે કે સહસ્ત્રા ચક્રની અંદર બિરાજમાન શિવ તત્વ પરમાત્મા જે પોતે અલિપ્ત છે, જે માયાથી અલિપ્ત છે, એટલે પિતા પણ બ્રહ્મચારી કહેવામાં આવે છે। અને ત્રીજા પ્રકારે જોઈએ તો ગોરખનાથનું પ્રાગટ્યની કથા છે। પૌરાણિક કથા અનુસાર ગોરખનાથનો જન્મ કોઈ સ્ત્રીના ગર્ભથી થયો ન હતો। પૌરાણિક કથા અનુસાર ગોરખનાથનો જન્મ કોઈ સ્ત્રીના ગર્ભથી થયો ન હતો। મત્સ્યેન્દ્રનાથના જે આપેલા આશીર્વાદ, જે ભસ્મ, જે આશીર્વાદથી એટલે કે ગોબરમાંથી પ્રગટ થયા હતા ગોરખનાથ, પણ લોકભાષામાં કહેવાય છે કે તેમના માતા કોઈ પુરુષના સંપર્કમાં આવ્યા વગર કુંવારી રહ્યા હતા અને પિતા પણ અલિપ્ત બ્રહ્મચારી જ રહ્યા હતા। ટૂંકમાં કહીએ તો આ પંક્તિ આપણને એ સમજાવે છે કે આ આખો સંસાર જે પરમાત્મામાંથી ઉત્પન્ન થયો છે, તે પરમાત્મા રૂપી પિતા આ બધું કરવા છતાં આ સંસારથી સાવ અલગ અને અલિપ્ત છે, એટલે એને બ્રહ્મચારી કહેવાય છે। અને તેમની શક્તિ જે માતા છે, જે માયા છે, જે મહાશક્તિ છે, પણ એ પવિત્ર છે અને અસ્પર્શિત છે, એટલે એને આપણે કુંવારી કહેવામાં આવે છે। તો આપણી જેવા સાધારણ માણસને કે સાધકને સમજવા જેવું જ છે કે આ સંસારમાં રહીને આ રીતે આપણે માયાથી અલિપ્ત રહેવું જોઈએ અને ભક્તિ ભજન કરવા જોઈએ। આ જ આનો સાચો હેતુ છે। સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।